તમે પણ ફેસબુકમાં આ એક ભૂલ કરો છો ને તો તમને ક્યારેય કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું જે ટૂલ છે એ નહીં મળે અને તમે ક્યારેય પૈસા નહીં કમાઈ શકો. પહેલાં તો તમને એ જણાવી દઉં કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મેળવવા માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં તમારે છે ને તમારો ઓરિજિનલ જે કન્ટેન્ટ છે એ તમારે રેગ્યુલર ફેસબુકમાં પોસ્ટ કરતું રહેવાનું છે. રેગ્યુલર ઓરિજિનલ જે રીલ છે તમારા વોઇસમાં એ તમારે અપલોડ કરવાની છે, પોસ્ટ કરવાની છે. પછી સાથે સાથે ફોટા પણ પોસ્ટ કરવાના છે, સ્ટોરી પણ મૂકતું રહેવાનું છે અને અઠવાડિયામાં બની શકે ને તો એકાદી વાર લાઈવ આવી જવાનું છે. અને હવે તમારા ભૂલની વાત કરું તો તમે છે ને ગમે ત્યાંથી આલતુ ફાલતુનો કોન્ટેન્ટ છે ને એ ઉઠાવી લો છો, ડાઉનલોડ કરો છો અને ફેસબુકમાં જઈ અને પોસ્ટ કરો છો. તો આવું છે ને તમારે કોપી પેસ્ટ કરવાનું કામ છે ને એ બંધ કરી દેવાનું છે. કેમ કે ફેસબુક અત્યારે એટલું સ્ટ્રિક્ટ થઈ ગયું છે ને કે કોઈને પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે ને એ ઝડપથી આપતું નથી. અને અત્યારે હાલ મોસ્ટ ઓફના આઈડીની અંદર જે વેઇટિંગ લિસ્ટ છે ને એ ભાઈ આવી જાય છે. એટલે ખાસ કરીને મેં જે તમને ટીપ કીધી કે ઓરિજિનલ કન્ટેન્ટ હોવો જોઈએ અને રેગ્યુલર તમારે પોસ્ટિંગ કરવાનું છે.